એક આશ્રમમાં ગુરુજી પાસે શિષ્યો દીક્ષા લેવા આવતા. માસ્ટર જુનૂન એમનું નામ હતું. બહુ મોટું નામ હતું, બહુ જ જ્ઞાની, બહુ જ પંડિત, બહુ બધા વિષયોના જાણકાર, જીવન વિશેની ઊંડી સમજ ધરાવનાર ગુરુજી. જે વિદ્યાર્થી એમની પાસે આવે એમને એ દીક્ષા આપતા, જ્ઞાન આપતા, સદ્ધર બનાવતા, એમનો ઉદ્ધાર કરતા. એક દિવસ એક વિદ્યાર્થી ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો અને ગુરુજીના આશ્રમમાં રોકાવા માટે જીદ કરવા લાગ્યો. ગુરુએ એમને આશ્રમમાં રોકાવાની મંજૂરી આપી, પણ દીક્ષા ના આપી. રોજ સવારે એ વિદ્યાર્થી એકલો હોય અને આ બાજુ અભ્યાસ અલગ ચાલતો. 3 મહિના, 6 મહિના, 1 વર્ષ સુધી માસ્ટર જુનૂને આજે નવા આવનારા શિષ્ય છે એને કશું જ ન શીખ્યું. આશ્રમમાં રહેવા દીધું પણ દીક્ષા ના આપી. અને 1 વર્ષ પછી આ અકળાયેલો શિષ્ય માસ્ટર પાસે ગયો અને કહ્યું કે ગુરુજી, 1 વર્ષ થઈ ગયું, હવે તો મને કંઈક શીખો, હવે તો મને દીક્ષા આપો. અને ત્યારે ગુરુએ એને કહ્યું કે તારે દીક્ષા જોઈએ છે તો એક નાનું કામ કરવું પડશે. એમણે ત્યાં એક જે આશ્રમમાં જે રહેતા હતા એ એક ચાકરને બોલાવ્યો અને કહ્યું કે મેં તમને એક બોક્સ તૈયાર કરવાનું કહ્યું હતું, એ તૈયાર છે? પહેલા કહ્યું કે જી સર, તૈયાર છે. અને એ એક નાનું એવું બોક્સ ત્યાં લાવવામાં આવ્યું અને એ બોક્સ આ શિષ્યને આપીને માસ્ટર જુનને કહ્યું કે તારે આ બોક્સ એક નીલા નામની નદી છે એના કાંઠે મારા એક મિત્રનો આશ્રમ છે, મિત્રને તારે આ બોક્સ પહોંચાડવાનું છે. બસ આટલું જ કામ છે. જો તું આ કામ કરી શકે તો હું તને દીક્ષા આપીશ. ગુરુનો આદેશ હતો. કશું જ પૂછ્યા વગર શિષ્ય એ બોક્સ લઈને ચાલી નીકળ્યો. ત્યારે તો પગપાળા જવું પડતું, કાર્સ નથી, રેલવે નહોતું, તો એ ચાલતો ગયો. આખી સવાર ચાલ્યો, ખાસો દૂર નીકળી ગયો. માસ્તર એને રસ્તો બરાબર સૂચવ્યો હતો કે આ રીતે જવાનું, એ જ રસ્તા પર ચાલી નીકળ્યો. બપોર થવા આવી, એને થાક લાગ્યો. એક વૃક્ષના છાયાની નીચે એ આરામ કરવા બેઠો. અને આ જ એ સમય હોય છે કે જ્યારે આપણા વિચારો ફરતા હોય છે, ભટકતા હોય છે. અને એ જ રીતે આ શિષ્યના વિચારો પણ એ બોક્સની આસપાસ ભટકવા લાગે કે આમાં શું હશે. એક બોક્સ લઈને માસ્તરે, ગુરુએ મને છે ત્યાં મોકલ્યો, તો એવું તો શું કિંમતી હશે આ બોક્સમાં. અને બોક્સ બિલકુલ વજનદાર નહોતું, સાવ હળવું, એમાં લોક પણ નહોતું. એટલે એને વધારે નવાઈ લાગી કે આમાં લોક કેમ નથી, આને તાળું કેમ નથી માર્યું. જો ખરેખર કશું કિંમતી હોય તો તાળું તો મારેલું હોવું જોઈએ ને. અને આટલું હલકું તો શું હોય, ક્યાંક આ બોક્સ ખાલી તો નથી ને. એને એમ થયું કે હું એકવાર ખોલીને જોઈ લઉં. પણ બીજી જ ક્ષણે એને વિચાર આવ્યો કે નહીં, એ મારું કામ નથી. મારું કામ ગુરુના આદેશનું પાલન કરવાનું છે. બોક્સ ખાલી છે, ભરેલું છે, એ મારે નથી જોવાનું. મારે ખાલી એમને પહોંચાડવાનું છે. થોડા સમય પછી ફરી પાછા એના વિચારો ત્યાં જ આવીને અટક્યા. એનું મન એ બોક્સમાં પરોવાઈ ગયું. ત્યાંથી એની નજર નહોતી હટતી, ધ્યાન નહોતું હટતું કે બોક્સમાં શું હશે. એ પોતાની જાતને એ બોક્સના વિચારો સાથે અળગી નહોતો કરી શક્યો. અને પછી એને થયું કે જોઈ લેવા દે, કોને ખબર પડવાની છે. ખાલી એક નજર મારી, શું છે, ખરેખર કઈ છે કે નહીં. અને જો ખરેખર કશું કિંમતી હોય, હીરો હોય, જવેરાત હોય, કઈ આભૂષણ હોય, તો મારે ક્યાં લેવું છે? મારે તો ખાલી જોવું છે, જોઈને બંધ કરી દઈશ. અને જો ખરેખર ખાલી છે તો કશું ગુમાવવાનું જ નથી, હવા તો ક્યાંય જવાની નથી. હું ખાલી એક એનું ઢાંકણું ખોલીને તરત બંધ કરી દઈશ. ખૂબ બધા મનોમંથન પછી એ પોતાની જાતને બોક્સ ખોલતા રોકી ન શકે અને એણે હળવેથી જેવું ઢાંકણું ઉઘાડ્યું, અંદરથી એક ઉંદરડી છલાંગ મારીને બહાર નીકળી ગઈ.
અને શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો કે અમે શું કરી નાખ્યું. એક નાની એવી ઉંદરડી અંદર પુરાયેલી હતી અને જેવું ઢાંકણું ખુલ્યું, એક પણ ક્ષણ વેડફ્યા વગર એ ઉંદરડી ભાગી છૂટી. શિષ્યએ ઉપર જોયું, નીચે જોયું, ઝાડની આસપાસ જોયું, રસ્તા પર જોયું. હવે ઉંદરડી થોડી હાથમાં આવે અને એને બહુ જ પસ્તાવો થયો કે એક નાનું એવું કામ મારા ગુરુજીએ મને આપ્યું હતું, આ બોક્સ પહોંચાડવાનું, અને એ પણ હું ન કરી શક્યો. એ નિરાશ થઈને પાછો ફર્યો આશ્રમમાં. ગુરુને ખ્યાલ આવી ગયો અને શિષ્યએ કહ્યું કે તમારી પરીક્ષામાં હું નાપાસ થયો છું. મારે આ બોક્સ નહોતું ખોલવું જોઈતું, પણ મારાથી રહેવાયું નહીં અને માટે મેં ખોલ્યું અને તમે એક નજીવી ઉંદરડી મને સાચવવા આપી હતી અને એ હું સુખરૂપ પહોંચાડી ન શક્યો. શું કરશો? અને માસ્તરે કહ્યું કે મને હંમેશા પહેલેથી તારા વિલ પાવર પર શંકા હતી. જો તું એક નજીવી ઉંદરડી ન સાચવી શકે તો જે સૌથી અમૂલ્ય છે એવું જ્ઞાન કઈ રીતે સાચવી શકીશ? અને માટે હું તને અત્યારે દીક્ષા નહીં આપું, કારણ કે દીક્ષા પાત્ર બનવા માટે, જ્ઞાન મેળવવાની લાયકાત કેળવવા માટે તારે સૌ પ્રથમ સેલ્ફ કંટ્રોલ મેળવવું પડશે. જે વ્યક્તિ પોતાના મન ઉપર કાબુ નથી રાખી શકતી એ કશું જ કરી નથી શકતી. તો જગત પર વિજય મેળવતા પહેલા જાત પર વિજય મેળવવો પડે છે. અને તું જાત પર વિજય મેળવ, મન પર વિજય મેળવ, પછી હું તને દીક્ષા આપીશ. અને પછી એ શિષ્યએ ખૂબ તપ કર્યું, આકરી તાલીમ લીધી, માનસિક તાલીમ લીધી, ધ્યાન કર્યું અને પછી એમણે દીક્ષા લીધી અને પછી એ બહુ મોટા સાધુ બન્યા. ઝેનમાં એક બહુ સુંદર કહેવત છે, when the student is ready the teacher appears. એટલે કે જ્યારે ખરેખર તમને કશું શીખવાની ઝંખના હોય, દાનત હોય, નિયત હોય, ત્યારે ગુરુજી આપોઆપ પ્રગટ થાય છે. તમને સામેથી શિક્ષક મળી જશે ક્યાંકથી. અને એ જ કહેવતનો બીજો ભાગ છે, when the student is really ready the teacher disappears. એટલે કે આ એક ક્ષણ છે કે જ્યારે તમારા શિક્ષકો ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે. ઓફકોર્સ જીવનમાંથી નહીં, પણ શૈક્ષણિક સંકુલમાંથી તમે બહાર જઈ રહ્યા છો. તો જ્યારે તમે લાયક બની જાઓ છો, આત્મનિર્ભર બની જાઓ છો, એટલા જ્ઞાની બની જાઓ છો કે તમે તમારો દીવો જાતે પ્રગટાવી શકો અને એના અજવાળે ચાલી શકો, ત્યારે શિક્ષક આપમેળે પાછા ખસી જાય છે. અને આજે એમણે તમને માત્ર ડિગ્રી નથી આપી, એક જવાબદારી સોંપી છે. કારણ કે આજનો દિવસ એવો છે કે જ્યારે બેફિકરાઈના યુગનો અંત આવે છે અને જવાબદારીના યુગની શરૂઆત થાય છે. પેલો રંગે બસંતીનો ડાયલોગ છે ને કે કોલેજના દરવાજાની આ પાર આપણે જિંદગીને નચાવીએ છીએ અને પહેલે પાર જિંદગી આપણને નચાવે. તો અત્યાર સુધી તો તમને કોર્સમાં રહેલું જ પૂછ્યું હશે, પણ જિંદગી તો બધું કોર્સ બહારનું જ પૂછે છે અને એ પરીક્ષા પહેલા લે છે, પાઠ પછી ભણાવે છે. તો જીવનમાં 3 પ્રવૃત્તિઓ બહુ જરૂરી છે. આજે જ્યારે તમે આ કેમ્પસના દરવાજાની બહાર નીકળો છો ત્યારે અત્યાર સુધી તમે માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિમાં રચાપચા રહ્યા હશો, ઉજાગરા કર્યા હશે, પણ પ્રોજેક્ટ કરવા માટે, ફોર એકેડેમિક રીઝન્સ. હવે કારણો બદલાશે. ડાયપર બદલવા માટે પણ ઉજાગરા કરવા પડશે, પ્રેમમાં પડશો ત્યારે પણ ઉજાગરા કરવા પડશે. તો જીવનમાં 3 પ્રવૃત્તિઓ બહુ જરૂરી છે. પહેલી એ પ્રવૃત્તિ જેમાંથી અર્થોપાર્જન થાય, જેમાંથી રોજગાર મળે, આવક મળે, રૂપિયા મળે, બહુ જ જરૂરી છે, પહેલી પ્રવૃત્તિ. બીજી જેમાંથી સ્વાસ્થ્ય મળે. પહેલી પ્રવૃત્તિ મને ખાતરી છે કે તમે બધા એમાં શીખ્યો હશો. બીજી પ્રવૃત્તિ જેમાંથી સ્વાસ્થ્ય મળે, જીમ, યોગા, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કે આઉટડોર સ્પોર્ટ. આ જીવન કોઈ એક રમત સાથે સંકળાયેલા રહેશો તો જીવન ગમતું રહેશે. અને ત્રીજી પ્રવૃત્તિ જેમાંથી સુખ અને શાંતિ મળે. પુસ્તકો, પ્રવાસ, પ્રિયજનો સાથે વિતાવેલી ક્ષણો, મેડિટેશન,
કંઈ પણ હોઈ શકે. આ ત્રણેય પ્રવૃત્તિ માટે અસંખ્ય વિકલ્પો છે, પણ આ ત્રણેયનું સંતુલન બહુ જરૂરી છે. કારણ કે મોટાભાગના લોકો એવું માને છે કે પહેલી પ્રવૃત્તિ કરવાથી જ બધું મળી જશે, જ્યારે હકીકત એ છે કે અર્ન કરવાથી સ્વાસ્થ્ય નથી મળતું, સુખ અને શાંતિ નથી મળતી, એ પણ કમાવી પડે છે. તો પ્રોફેશનલ લાઈફની વાત હું કરું તો જોબ, કરિયર અને કોલિંગ આ ત્રણેય અલગ વસ્તુઓ છે. જોબ ઇઝ સમથિંગ દેટ યુ ડુ ઓનલી ફોર મની. જે માત્ર રૂપિયા રહેવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ નોકરી છે. એમાં વધારે કશું જ નથી હોતું, માત્ર પૈસાની લેવડ દેવડો છે. તમે તમારો સમય આપો છો, તમે તમારી ઉર્જા આપો છો, તમે તમારું જ્ઞાન આપો છો, અને બદલામાં તમને રૂપિયા મળે છે. દેટ ઇઝ અ જોબ. કરિયર એટલે જેમાં વિકાસની તક હોય, જેમાં તમે આગળ વધી શકો, ઉન્નત બની શકો, પ્રમોશન મેળવી શકો, વધુ શીખી શકો. દેટ ઇઝ કરિયર. તમે આજે છો ત્યાં ને ત્યાં ન રહો, તમે આગળ વધો, તમારો વિકાસ થાય, યુ ગ્રો ગ્રેજ્યુઅલી. દેટ ઇઝ અ કરિયર. બટ કોલિંગ ઇઝ સમથિંગ કે જેમાં તમે કામ અને જીવન એ બંને એકાકાર થઈ જાય. તમારું કામ જ તમારું જીવન, ધ વર્ક બીકમ્સ પ્લે. તમને એવું લાગે જ નહીં કે તમે કામ કરી રહ્યા છો, જેને આપણે ગુજરાતીમાં હેતુ કહીએ, ધ્યેય કહીએ, ઉદ્દેશ્ય કહીએ. સો ટ્રાય ટુ મેક અ એટલીસ્ટ કરિયર આઉટ ઓફ ઇટ, નોટ જસ્ટ જોબ. એન્ડ પ્રોફેશનલ જીવનમાં કામ લાગેલી એબીસી હું એને કહું છું. એ ઇઝ ફોર એટીટ્યુડ, બી ઇઝ ફોર બિહેવિયર, એન્ડ સી ઇઝ ફોર કોમ્યુનિકેશન. એ ઇઝ એટીટ્યુડ એક બહુ સરસ ટૂંકી વાર્તા છે કે બે મિત્રો રાહુલ અને અંકુર એક સાથે એક કંપનીમાં કામે લાગ્યા, અને 6 મહિના, વર્ષ, 2 વર્ષ ડાઉન ધ લાઈન રાહુલને પ્રમોશન મળવા લાગ્યું, રાહુલને એપ્રિસિએશન મળતું ગયું, ઇન્ક્રીમેન્ટ્સ મળતા ગયા, જ્યારે અંકુરને કશું જ ના મળ્યું. પેલો સિનિયર સેલ્સ ઓફિસર થઈ ગયો, આ એન્ટ્રી લેવલ જુનિયર ઓફિસર હતો. સો હી સ્ટીડ એટ ધ સેમ લેવલ. અને એને એવું લાગ્યું કે આ બહુ જ ફેવરિટિઝમ થાય છે, બહુ પાર્શિયાલિટી થાય છે, મારા કંપનીમાં જોબ નથી કરી. મારો મિત્ર ક્યાં ક્યાં પહોંચી ગયો, અમે બંને સરખા કલાકો કામ કરીએ છીએ, એક સરખા ક્વોલિફાઈડ છીએ, અને તેમ છતાં વાય હી ઇઝ રિસીવિંગ મોર ઓનર, એપ્રિસિએશન, સ્ટેટસ, સેલેરી. અને એને થયું કે હું રિઝાઇન આપી દઉં. અને રિઝાઇન ડ્રાફ્ટ કરીને બોસ પાસે પહોંચ્યો અને કહ્યું કે સોરી, મારા કંપનીમાં બધું કામ નથી કરવું, કારણ કે મને એવું લાગે છે કે તમે ફેવરિટિઝમ કરો છો, તમે રાહુલને બધું આપો છો, મને કશું નથી આપતા. અને ત્યારે બોસે કહ્યું કે આ ડિસ્ટર્બન્સ થોડું ગયા. અને ત્યારે બોસે કહ્યું કે આપણે એક નાનું કામ કરીએ, હું તમને એક નાનું કામ સોંપું. આપણે શહેરમાં તરબૂચ કોણ વેચે છે એટલું ખાલી મને જણાવો, તપાસ કરો. અને આજે અંકુર હતો એ ગયો અને આ તરત તપાસ કરીને આવ્યો કે ભાઈ ફલાણી જગ્યાએ એક જ વેન્ડર છે, એક જ વિક્રેતા છે જે તરબૂચ વેચે છે. અને બોસે ફરી પૂછ્યું કે ભાવ કેટલો છે? એટલે એ ફરી પાછો ગયો, એણે ભાવ પૂછ્યો અને પાછો ફર્યો. એણે કહ્યું કે હવે આપણે બીજા કેન્ડિડેટને રાહુલને આ કામ સોંપ્યું. રાહુલને કીધું. થોડા સમય પછી રાહુલ આવ્યો અને રાહુલે આખા શહેરમાં કોણ તરબૂચ વેચે છે, ભાવ કેટલો છે, હોલસેલમાં લઈએ તો કેટલું થાય, એક તરબૂચનું વજન કેટલું, એક તરબૂચનો ભાવ કેટલો, એની વાડી ક્યાં આવેલી છે, ત્યાંથી સીધા મંગાવીએ તો કેટલા સસ્તા પડે, કેટલા લાલ છે, કેટલા મીઠા છે, આ બધી જાણકારી લઈને આવ્યો. અને ત્યારે પહેલાને સમજાઈ ગયું કે હું ક્યાં ઊણો ઉતરું છું. અને એણે બોસને કીધું કે મારે રિઝાઇન નથી કરવું, મને આની અંડરમાં કામ કરવાની તક આપો. સો દેટ ઇઝ વન ઇન્સ્ટન્સ. ને બીજી એક ઘટના જે મારી લાઈફમાં બનેલી થોડા સમય પહેલા, જેમાંથી મને બહુ શીખવા મળ્યું. એક બપોરે મારી દીકરીને આઈસ્ક્રીમ ખાવો હતો અને મેં કહ્યું કે ચાલ હું તને લઈ જાઉં. અને અમે એક આઈસ્ક્રીમ શોપ પર ગયા
અને ફ્રેન્ચાઇઝી લીધી હશે કોઈએ અને આખી શોપ ખાલી હતી, કોઈ જ નહોતું. સો વી વેર ધ ઓનલી કસ્ટમર્સ. અને ત્યાં જે બેઠો હતો કાઉન્ટર પર એ પોતાના ફોનમાં વ્યસ્ત હતો. આઈ થિંક હી વોઝ પ્લેઇંગ ગેમ્સ ઓર કોઈને મેસેજ કરતો હોય કે જે બી, પણ એનું ધ્યાન નહોતું. અમે 5 મિનિટ 7 મિનિટ ત્યાં ઊભા રહ્યા અને એણે અમારા તરફ બહુ ધ્યાન ના આપ્યું. અમે ઓર્ડર આપ્યા પછી પણ હી વોઝ બિઝી વિથ હિઝ ફોન. અને મેં મારી દીકરીને કીધું કે ચલ આપણે બીજે ક્યાંક જઈએ. સો અમે ત્યાંથી નીકળી ગયા બિકોઝ આઈ થોટ હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બિઝનેસ. અમે ત્યાંની એક લોકલ શોપમાં ગયા અને ત્યાં 10-15 લોકો ઊભા હતા, ભીડ હતી. અમારો વારો આવતા થોડો સમય લાગ્યો અને જેવો અમારો વારો આવ્યો એટલે એની ચાનો સમય થયો. એટલે કોઈ ગંડરી આપી ને ચા પેલા જે વેપારી હતા એને, અને એને ચા બાજુ પર મૂકી દીધી ને અમને પૂછ્યું બોલો શું જોઈએ છે. એટલે મેં કીધું ચા પીને ને ચા ઠરી જશે. મને કે ચાની ઉતાવળ નથી, ઘરાક પાછા નહીં આવે. અને પછી મેં મારી દીકરીને સમજાવ્યું કે હવે તને ખ્યાલ આવ્યો કે કેમ અહીંયા ભીડ વધારે છે. સો એક બહુ સરસ કોટ છે, ધ મેન who does more than what he is paid for will always be paid more than what he does. તમને જે મળે છે એના કરતાં જ્યારે તમે વધુ આઉટપુટ આપો છો, વધુ પ્રયત્નો કરો છો, થોડા જ સમયમાં એવું થશે કે તમારા પ્રયત્નોની સરખામણીમાં તમારી આવક અનેક ગણી વધતી જશે. સો આઈ ટેલ ધીસ ટુ એવરી પ્રોફેશનલ, ગીવ મોર દેન એક્સપેક્ટેડ. તમે જે ક્લાયન્ટને કમિટ કર્યું હોય એના કરતાં થોડું વધારે આપો. ઓર જો એ ન કરી શકો તો ગીવ સમ ડિસ્કાઉન્ટ. બિકોઝ સેકન્ડ પાર્ટ જે છે એ છે બિહેવિયર છે. નેવર ટેક યોર ક્લાયન્ટ ફોર ગ્રાન્ટેડ. એ છે તો આપણે છીએ. એક બહુ સરસ બુક છે બ્લિંક કરીને, માલ્કમ ગ્લેડવેલની, જેમાં એમણે એક બહુ સરસ ઇફેક્ટ લખી છે, થિન સ્લાઇસ ઇફેક્ટ. અને એમાં એમણે એક સુંદર એક્ઝામ્પલ દ્વારા આ ઘટના સમજાવી છે કે ધારો કે 2 ડૉક્ટર પાસે દર્દીઓ જાય છે, બંને ડૉક્ટરની ભૂલ થઈ, એક સરખી ભૂલ થઈ, કે એક નેગ્લિજન્ટ થયું, તો જે પેશન્ટ છે એ કોને સ્યુ કરશે, કોના પર કેસ કરશે? એન્ડ આ એમણે અભ્યાસ કર્યો છે, ઇટ ઇઝ સ્ટડી કરેલો છે. અને એમાં એ એવું કહે છે કે ભૂલ ભલે કે ગમે તેટલી નાની હોય, પેશન્ટ્સ એ જ ડૉક્ટરને સ્યુ કરશે જેણે એને પ્રોપરલી ટ્રીટ નથી કર્યા, મિસબિહેવ કર્યું છે, એના પ્રત્યે ધ્યાન નથી આપ્યું. અને જો પેશન્ટને એવું લાગશે કે ધ ડૉક્ટર હેઝ બીન વેરી કાઇન્ડ, વેરી નાઇસ ટુ મી, એની મોટામાં મોટી ભૂલ પણ એ નજરઅંદાજ કરશે, એને માફ કરશે. Because your clients and for us, our patients, they can sense our intentions. જો આપણા ઈરાદા સારા છે, જો આપણું બિહેવિયર સારું છે, તો આપણી ભૂલ બધાથી થતી હોય છે, એ માફ કરી દેશે. કંઈ નહીં, સાહેબે બહુ પ્રયત્નો કર્યા. મોટા ભાગે પેશન્ટ્સને વાંધો એ હોય છે કે કોઈ હાજર નહોતું, કોઈ એટેન્ડ ન કર્યા પેશન્ટ. તમે માથે માથે ઊભા રહો, યુ ગીવ યોર 100%, અને જ્યારે રિલેટિવ્સે જોવે છે ત્યારે ક્યારેય ફરિયાદ નથી કરતા. એ લોકોને ખાલી એટલું જ જોઈએ છે કે એક પ્રોફેશનલ તરીકે આપણે કેટલા પ્રયત્નો કરીએ છીએ. સો રિસ્પેક્ટ, એટેન્શન એન્ડ વર્ડ્સ. બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. આપણી ભાષા જેટલી દોષ રહિત હોય એટલું આપણું કામ વધુ જોવું થતું જાય. મોસ્ટ ઓફ અવર બિઝનેસ ઇઝ બીકોઝ ઓફ અવર ટંગ. આ તમને કદાચ આજે નહીં સમજાય, પણ જેટલી ભાષા મીઠી, જેટલી બોલી મીઠી, એટલું વધુ કામ તમારી પાસે આવશે. અને આ એબીસી જ પહેલા જોવાય છે. એટીટ્યુડ કેવો છે, તમારું બિહેવિયર કેવું છે, તમારું કોમ્યુનિકેશન કેવું છે. એક બહુ સરસ નાનો એક પઝલ છે કે કંપનીમાં 2 કેન્ડિડેટ જોબ માટે ગયા. વન વોઝ વેરી જુનિયર, ફ્રેશર હતું, એની પાસે એન્થુઝિયાઝમ હતું, ઉર્જા હતી, કોન્ફિડન્સ હતો, અને બીજો અનુભવી હતો, સિનિયર હતો, ઠરેલ હતો, પરિપક્વ હતો, એની પાસે વિઝન હતું. આ બંને જણ લિફ્ટમાં એક કંપનીના સીઈઓ સાથે
ભેગા થઈ ગયા અને લિફ્ટની અંદર બંધ થઈ ગયા, મતલબ ધ લિફ્ટ વોઝ ગોઈંગ અપ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, આ બંનેને ખબર નથી કે હી ઇઝ ધ સીઈઓ. પહેલાને ખબર છે કે આ બંને કેન્ડિડેટ છે. Who will get selected? And the simple answer is કે બંનેમાંથી જેણે વાતચીતની શરૂઆત પહેલા કરી હશે, he will get selected. જેણે પહેલા કોમ્યુનિકેશનની શરૂઆત કરી એનામાં આર્ટ ઓફ કોમ્યુનિકેશન છે. સો દેટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ કોમ્યુનિકેશન. ને ABC પછી કોમ્પિટન્સ આવે છે, પછી સ્કિલ આવે છે. સો ધીઝ આર ધ 3 બેઝિક પિલર્સ ઓફ પ્રોફેશનલ લાઈફ જે મને લાગે છે. And I always request you, everybody, to refrain from these 3 things. આ 3 બાબતોથી દૂર રહેવું. એમાં પહેલું છે કમ્પેરિઝન. Because, see, I may not be the best urologist in my town even. મારા કરતાં વધુ સારા યુરોલોજિસ્ટ હશે કદાચ, વધુ કોમ્પિટન્ટ હશે, વધુ અનુભવી હશે. I may not be the best writer. મારા કરતાં વધુ જાણકાર લેખકો હશે, વધુ સદ્ધર લેખકો હશે, જેમની પાસે ભાષા સમૃદ્ધિ, વિચાર સમૃદ્ધિ, જ્ઞાન સમૃદ્ધિ મારા કરતાં વધારે હશે. આઈ મે નોટ બી ધ બેસ્ટ ઓરેટર. મારા કરતાં વધુ સારા વક્તા હશે, પણ જે યુરોલોજિસ્ટ હોય, રાઇટર હોય અને ઓરેટર હોય એવો હું એક જ છું. સો યુ કેનોટ બી ધ બેસ્ટ, કારણ કે તમે જ્યાં જશો ત્યાં તમારા કરતાં વધુ સારું કોઈક તો હશે જ, વધુ રિચ, વધુ નોલેજેબલ, વધુ ટેલેન્ટેડ. બટ તમારી પાસે એ ઉપરાંત કંઈક એવું છે જેની પાસે નથી. એન્ડ દેટ ઇઝ યોર કોમ્બિનેશન ઓફ ક્વોલિટીઝ.